ભાભર તાલુકાના રૂની ગામે રહેતા ભાવનાબેન ઠાકોર દ્વારા વડીલો પરજીત જમીનમાં હક માટેની માંગણી। ભાભર તાલુકાના હાને રૂરી ગામે વસવાટ કરતા ભાવનાબેન ડીઓ માવજીજી ઠાકોરે ગત તારીખ 29/3/2025ના રોજ ભાભર પોલીસ સ્ટેશન તેમજ ભાભર મામલતદારને અરજી કરી પોતાના પિતાના વડીલો પાર્જિત મળેલ જમીનના પોતાના હક હિસ્સો મેળવવા લેખિત જાણ કરી ન્યાયની માંગ કરી। ભાવનાબેનના જણાવ્યા મુજબ એમના પિતા ખેડૂત ખાતેદાર માધાજી ઠાકોર ભાભર તાલુકાના મુજે ગામે અબાળા ખાતા નંબર 256 સર્વે નંબર 38 દ્વારા તારીખ 28/10/2024ના રોજ અરજી કરી નોંધ નંબર 1669 થી સીધી લીટીના વારસદારના નામ ખાતામાં દાખલ કરાવેલ એક હરખુબેન માવજીજી ઠાકોર, બીજા વર્ષાબેન માવજીજી ઠાકોર, ત્રીજા જગદીશભાઈ માવજીજી ઠાકોર, ચોથા વિનાબેન માવજીજી ઠાકોર, પાંચમા શ્રવણકુમાર માવજીજી ઠાકોરના નામ નોંધ નંબર 1669 થી તારીખ 13/12/2024 થી દાખલ કરેલ। હકીકતમાં મારા પિતા માવજીજી માધાજી ઠાકોરે મારું ભાવનાબેન માવજીજી ઠાકોર હું તેની પુત્રી છું અને સીધી લીટીના વારસદાર છું, પરંતુ મારું નામ છુપાવી ખોટું સોગંદનામું કરી પેઢીનામાના મારું નામ બાકાત રાખી અબાળા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી પાસેથી ખોટું પેઢીનામું કરાવી નોંધ નંબર 1669 મંજૂર કરાવી મારું હક છીનવી લેતા ભાભર પોલીસ તેમજ ભાભર મામલતદાર પાસે ન્યાયની માંગણી કરી છે। ખરેખર ખોટું સોગંદનામું બનાવી તલાટી જોડે સાંઠગાંઠ કરી મને મારા હકથી વંચિત કરી છે। અમારી માંગ છે કે આ નોંધ સત્વરે નામંજૂર કરી ન્યાય મળે એવી ભાભર પોલીસ તેમજ મામલતદાર સાહેબે માંગ કરી હતી। બેન માવજીજી મારું નામ છે અને આમાં 4 ભાઈ બહેન છે અમે અને આમાં 4 નામ ચડાવે છે અને મારું નામ ગાયબ રાખે છે મારા પપ્પાએ અને જમીનમાં કાર્યવાહી મારો હક આવે છે એટલે છુપાવી રાખી છે મારા પપ્પાએ અને સોગંદનામું જૂઠું કરી આલ્યું છે તલાટી સાહેબે, એમાં મારો હકદાર આવે ને। સોગંદનામું શું બાબતનું કર્યું? સોગંદનામું 4 ભાઈ બહેનના નામ લખાવે ને મારું જૂઠું નહીં ચડાવ્યું જમીન બાબતે। એટલે તમને કેવી રીતે જાહેર કર્યા છે? સોગંદનામામાં તમારા નામનો ઉલ્લેખ કેવી રીતે નહીં કર્યો? એટલે કે છોકરી ભાગી ગઈ છે। અચ્છા, હા, ગુમ થઈ ગઈ છે। હા, ગુમ થઈ ગઈ છે એમ કર્યું છે મારા પપ્પાએ। ઓકે, શું નામ આપનું? ભાવનાબેન માવજીજી। ઓકે।